ભરૂચ જિલ્લાના રાજપાટી સહિત વિવિધ વિસ્તારોમાં કાર્યરત બ્લેક ટ્રેપ ક્વોરી ઉદ્યોગ ડીઝલની ગંભીર અછતના કારણે સંકટમાં મુકાયો છે। સ્થિતિ વધુ વણસતા ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। એસોસિએશનના જણાવ્યા મુજબ રાજપાટી વિસ્તારમાં અંદાજે 48 થી 50 જેટલી ક્વોરીઓ કાર્યરત છે, જેની સામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 500 થી 1000 જેટલા શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે। જો કે હાલ ડીઝલની અછતને કારણે ક્વોરીઓનું સંચાલન મુશ્કેલ બન્યું છે। અગાઉ સરકાર તથા પેટ્રોલ પંપો મારફતે બેરલના ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા, પરંતુ હાલ અમલમાં આવેલ નિયમોને કારણે ભારે મશીનરી માટે જરૂરી ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ક્વોરીઓ બંધ કરવાની ફરજ પડશે, જેના કારણે માત્ર ક્વોરી ઉદ્યોગ જ નહીં પરંતુ દહેજ અને ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતા વિકાસ કાર્યો, રોડ રસ્તા અને અન્ય સરકારી બાંધકામ પ્રોજેક્ટોને પણ ફટકો પડી શકે છે। બાંધકામ માટે જરૂરી મટીરીયલનો પુરવઠો ખોરવાતા અનેક વિકાસ કામો અટકી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સંદર્ભે એસોસિએશને જિલ્લા કલેક્ટર સમક્ષ ક્વોરી ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા પરિવહન ક્ષેત્ર માટે વિશેષ ડીઝલ કોટો ફાળવવાની, પેટ્રોલ પંપો પર ડીઝલ વિતરણની અસરકારક દેખરેખ રાખવાની તેમજ મજૂરોની રોજગારી અને ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। હાલ અત્યારે જે વિશ્વસ્તરીય યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં રાજપાટી ખાતે લગભગ 50 થી ઉપર પ્લાન્ટો રાજપાટી ક્વોરીના આવેલા છે, જેથી અમારા રાજપાટી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાની આગેવાનીમાં અમે લોકોએ એક કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે હાલ અત્યારે ડીઝલની પૂરતી માત્રા ન મળવાથી લગભગ ત્યાં આગળ 50 જેવી ક્વોરીનો ધંધો ઠપ થઈ શકે છે અને લગભગ મશીનરી જે છે રાજપાટી ક્વોરીની એ મશીનરી અમે બહાર રોડ પર નથી લાવી શકતા, માટે અમારી પાસે કોઈ વિકલ્પ નથી। અને જો અમને ડીઝલ પર્યાપ્ત નહીં મળે તો ત્યાં આગળ લગભગ 500 થી 1000 મજૂર વર્ગની મજૂરી પણ જાય એમ છે અને લોકો બેરોજગાર થઈ શકે એમ છે ને ભયંકર પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થઈ શકે છે। એના કારણે અમે જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવા માટે આવ્યા છે કે રાજપાટી ક્વોરીના દરેક ક્વોરીના માલિકોને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ડીઝલ પર્યાપ્ત થાય એના માટે યોગ્ય આયોજન કરો।